અમેરિકામાં રહેતા લાખો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આજે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની ગ્રોસરી ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક મહિનાથી એવો બદલાવ જોવા મળી રહ્યો છે, જેની અસર સીધી ગ્રાહકોના ખિસ્સા પર અને નાના વેપારીઓના ધંધા પર પડી રહી છે. વર્ષોથી એવું માનવામાં આવતું હતું કે ખોરાક અને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓનો વ્યવસાય ક્યારેય મંદ પડતો નથી, કારણ કે લોકો ભલે અન્ય ખર્ચમાં કાપ મૂકે પરંતુ ખાવા પીવાની વસ્તુઓ ખરીદવાનું બંધ કરતા નથી. પરંતુ હવે અમેરિકાની બદલાતી આર્થિક પરિસ્થિતિએ આ માન્યતાને પણ પડકાર આપી દીધો છે. દેશભરમાં ગ્રોસરીની માંગમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગ્રાહકો પોતાની ખરીદીમાં સતત કાપ મૂકી રહ્યા છે અને તેના કારણે નાના ગ્રોસરી સ્ટોર્સથી લઈને વોલમાર્ટ અને ક્રોગર જેવી મોટી રિટેલ કંપનીઓ સુધી દરેક પર દબાણ વધી રહ્યું છે. સૌથી મોટી અસર એવા હજારો નાના સ્ટોર્સ પર પડી રહી છે જે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો ચલાવે છે. અમેરિકાના અનેક શહેરોમાં ગુજરાતી સમાજના હજારો પરિવારો ગ્રોસરી સ્ટોર, કન્વીનિયન્સ સ્ટોર અને ફૂડ રિટેલના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમના માટે હાલનો સમય પડકારોથી ભરેલો બની રહ્યો છે. આર્થિક વિશ્લેષકોના જણાવ્યા મુજબ હાલ અમેરિકન ગ્રાહકો સૌથી વધુ મોંઘવારીથી પરેશાન છે. બેન એન્ડ કંપનીના રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં થયેલા વધારાએ સામાન્ય પરિવારોનું માસિક બજેટ સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. ઘણા પરિવારોની આવક વધી છે, પરંતુ મોંઘવારી તેના કરતાં વધુ ઝડપથી વધી હોવાથી લોકો હવે દરેક ખરીદી પહેલા 2 વખત વિચાર કરે છે. અગાઉ જે લોકો એક જ વખતમાં આખા અઠવાડિયાની અથવા આખા મહિનાની ખરીદી કરતા હતા, તેઓ હવે જરૂરિયાત પ્રમાણે ઓછી માત્રામાં ખરીદી કરી રહ્યા છે. પરિણામે ગ્રોસરી સ્ટોર્સમાં વેચાણનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. વેપારીઓ કહે છે કે ગ્રાહકો સ્ટોરમાં આવે છે, પરંતુ પહેલા જેટલો સામાન ખરીદતા નથી. ઘણા લોકો હવે પોતાની યાદીમાં રહેલી કેટલીક વસ્તુઓ ખરીદવાનું ટાળી દે છે અથવા પછીના અઠવાડિયા સુધી મુલતવી રાખે છે. નેલ્સના આઈક્યુ અને બેન એન્ડ કંપનીના સંયુક્ત વિશ્લેષણ મુજબ વર્ષ 2025 દરમિયાન ગ્રોસરી વેચાણ લગભગ સ્થિર રહ્યું હતું, પરંતુ વર્ષ 2026ની શરૂઆત પછી ખાસ કરીને ફેબ્રુઆરીથી વર્ષ દર વર્ષ સરેરાશ લગભગ 2% ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે ખાદ્ય વસ્તુઓની માંગમાં આ પ્રકારનો ઘટાડો અર્થતંત્રમાં વધતા દબાણની નિશાની માનવામાં આવે છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે જ્યારે લોકો ખોરાક જેવી સૌથી જરૂરી વસ્તુઓની ખરીદીમાં પણ ઘટાડો કરે છે, ત્યારે તે દર્શાવે છે કે પરિવારના બજેટ પર ભારે દબાણ છે. નીચી આવક ધરાવતા પરિવારો ઉપરાંત હવે મધ્યમ આવક ધરાવતા પરિવારો પણ પોતાના ખર્ચમાં ઘટાડો કરવા માટે મજબૂર બન્યા છે. આ સમગ્ર પરિસ્થિતિમાં એક મહત્વનું કારણ અમેરિકાના SNAP એટલે કે સપ્લિમેન્ટલ ન્યુટ્રિશન આસિસ્ટન્સ પ્રોગ્રામમાં થયેલા ફેરફારો પણ છે. આ કાર્યક્રમ હેઠળ ઓછી આવક ધરાવતા લોકોને ફૂડ સ્ટેમ્પ્સ દ્વારા મદદ આપવામાં આવે છે, જેથી તેઓ જરૂરી ખાદ્ય સામગ્રી ખરીદી શકે. પરંતુ નિયમોમાં થયેલા ફેરફારો બાદ લાખો લોકો આ લાભમાંથી બહાર થઈ ગયા છે અથવા તેમને મળતી સહાયમાં ઘટાડો થયો છે. પરિણામે તેમની ખરીદ શક્તિ સીધી ઘટી ગઈ છે. ઘણા વિસ્તારોમાં એવા સ્ટોર્સ છે જ્યાં ગ્રાહકોનો મોટો હિસ્સો SNAP પર આધાર રાખે છે. હવે જ્યારે તે સહાય ઘટી છે, ત્યારે આવા સ્ટોર્સના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્રોસરી ખરીદીના ખર્ચમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારે વધારો થયો છે. વર્ષ 2019માં જે પરિવાર દર મહિને લગભગ $300 પોતાની ગ્રોસરી પૂર્ણ કરી શકતો હતો, તેને આજે એ જ ખરીદી માટે $400થી પણ વધુ ખર્ચ કરવા પડે છે. એટલે કે 5 વર્ષમાં લગભગ $100થી વધુનો વધારાનો બોજ સામાન્ય પરિવારો પર આવી ગયો છે. આ વધારાના ખર્ચને પહોંચી વળવા માટે લોકો હવે પોતાના ખર્ચનું આયોજન નવી રીતે કરી રહ્યા છે. ઘણા પરિવારો હવે બહાર જમવાનું ઓછું કરી રહ્યા છે, મોંઘી બ્રાન્ડ્સ છોડીને સસ્તા વિકલ્પો પસંદ કરી રહ્યા છે અને જ્યાં ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી જ ખરીદી કરી રહ્યા છે. SNBCના અહેવાલમાં ગ્રાહકોના બદલાયેલા વર્તનની ખૂબ રસપ્રદ માહિતી સામે આવી છે. લગભગ 28% ગ્રાહકોએ પોતાના કુલ ગ્રોસરી ખર્ચમાં ઘટાડો કર્યો છે. ખર્ચ ઘટાડનારાઓમાંથી લગભગ અડધા લોકો હવે જાણીતી અને મોંઘી બ્રાન્ડ્સ છોડીને સ્ટોર બ્રાન્ડ્સ અથવા સસ્તી બ્રાન્ડ્સ તરફ વળી ગયા છે. લગભગ 40% ગ્રાહકો ખરીદી કરતા પહેલા કૂપન્સ, લોયલ્ટી પોઈન્ટ્સ, એપ્લિકેશન ઓફર્સ અને પ્રમોશનલ ડિસ્કાઉન્ટ શોધે છે. હવે ઘણા લોકો એક જ સ્ટોરમાં ખરીદી કરતા નથી. જ્યાં જે વસ્તુ સસ્તી મળે ત્યાંથી તે ખરીદી કરે છે. એટલે કે ગ્રાહકો હવે ભાવની સરખામણી કરીને ખરીદી કરે છે.
જેના કારણે નાના વેપારીઓ માટે ગ્રાહકોને જાળવી રાખવું પહેલા કરતા વધુ મુશ્કેલ બની ગયું છે. બજારમાં એક નવો ટ્રેન્ડ પણ ઝડપથી જોવા મળી રહ્યો છે અને તે છે વજન ઘટાડવાની દવાઓનો વધતો ઉપયોગ. અમેરિકામાં છેલ્લા કેટલાક સમયમાં આવી દવાઓનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે આવી દવાઓ લેતા લોકો ઓછું ખાય છે અને તેથી તેઓ અગાઉ કરતા ઓછી ગ્રોસરી ખરીદે છે. હાલ આ અસર મર્યાદિત છે, પરંતુ ભવિષ્યમાં સ્નેક ફૂડ્સ, ચોકલેટ્સ, મીઠા પીણા અને પ્રોસેસ્ડ ફૂડ્સની માંગમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. ફૂડ ઇન્ડસ્ટ્રી માટે આ પણ એક નવા પ્રકારનો પડકાર બની રહ્યો છે. આ પરિસ્થિતિમાં માત્ર નાના વેપારીઓ જ મુશ્કેલીમાં નથી. વોલમાર્ટ, ક્રોગર અને અન્ય મોટા રિટેલર્સ પણ ભારે દબાણ અનુભવી રહ્યા છે. ગ્રાહકોને પોતાની સાથે જાળવી રાખવા માટે તેઓ સતત ભાવ ઘટાડે છે, ખાસ ઓફર્સ આપે છે અને દર અઠવાડિયે નવા પ્રમોશન જાહેર કરે છે. પરિણામે વેચાણ જાળવી રાખવામાં સફળતા મળે છે, પરંતુ નફામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મોટી કંપનીઓ પાસે મૂડી વધારે હોવાથી તેઓ લાંબા સમય સુધી ડિસ્કાઉન્ટ આપી શકે છે, પરંતુ નાના વેપારીઓ માટે આ પ્રકારની સ્પર્ધા કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. અમેરિકાના ગ્રોસરી માર્કેટમાં હવે ગ્રાહકોની પસંદગી પણ ઝડપથી બદલાઈ રહી છે. પહેલા લોકો પરંપરાગત સુપરમાર્કેટમાં ખરીદી કરતા હતા, પરંતુ હવે ડિસ્કાઉન્ટ ચેઇન્સ, વેરહાઉસ, ક્લબ્સ અને વેલ્યુ આધારિત સ્ટોર્સ તરફ વધુ વળી રહ્યા છે. ગ્રાહકો હવે એક જ જગ્યાએ મોટી માત્રામાં ખરીદી કરીને ખર્ચ બચાવવા માંગે છે, જેના કારણે નાના સ્ટોર્સના ગ્રાહકોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને દૂધ, ઈંડા, બ્રેડ, ચિકન અને અન્ય રોજિંદી ઉપયોગની વસ્તુઓમાં ભાવ યુદ્ધ ચાલી રહ્યું છે. દરેક રિટેલર ગ્રાહકોને આકર્ષવા માટે આ વસ્તુઓ સૌથી ઓછી કિંમતે વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે. રિટેલ કંપનીઓ હવે પોતાની વ્યૂહરચના પણ બદલી રહી છે. લોયલ્ટી પ્રોગ્રામ્સને વધુ આકર્ષક બનાવવામાં આવી રહ્યા છે. ગ્રાહકોના ખરીદીના ઇતિહાસના આધારે વ્યક્તિગત ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. સાથે સાથે પોતાની સ્ટોર બ્રાન્ડ્સને વધુ પ્રમોટ કરવામાં આવી રહી છે, કારણ કે તેમાં નફાનું પ્રમાણ વધુ હોય છે. અગાઉ લોકો જાણીતી બ્રાન્ડ્સ પર વિશ્વાસ કરતા હતા, પરંતુ હવે ભાવને ધ્યાનમાં રાખીને ઘણા ગ્રાહકો સ્ટોર બ્રાન્ડ્સ પણ સરળતાથી સ્વીકારી રહ્યા છે. આ બદલાતી પરિસ્થિતિની અસર હવે ફૂડ મેન્યુફેક્ચરર્સ પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. પેપ્સિકો જેવી વૈશ્વિક કંપનીએ પોતાના તાજેતરના ક્વાર્ટરલી પરિણામોમાં લગભગ 2% આવકમાં ઘટાડો નોંધાવ્યો છે. કંપનીઓ સ્વીકારી રહી છે કે ગ્રાહકો હવે પહેલાની સરખામણીએ ઓછી ખરીદી કરી રહ્યા છે. બીજી તરફ રિટેલર્સ હવે સપ્લાયર્સ પર હોલસેલ ભાવ ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. જો મોટી બ્રાન્ડ્સ ભાવ ઘટાડશે નહીં, તો ઘણા સ્ટોર્સ પોતાની પ્રાઇવેટ લેબલ પ્રોડક્ટ્સને વધુ મહત્વ આપશે. આથી મોટી બ્રાન્ડ્સ માટે માર્કેટ શેર જાળવવું વધુ મુશ્કેલ બની શકે છે. પ્રોસેસ્ડ ફૂડ્સ અને સુગરી ડ્રિંક્સની માંગમાં પણ ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્યાં એસએનએપી કાર્યક્રમના નિયમોમાં ફેરફાર થયો છે, ત્યાં ગ્રાહકો પોતાના ખર્ચમાં વધુ કાપ મૂકી રહ્યા છે. ઘણા સ્ટોર્સમાં હવે ગ્રાહકો અગાઉ કરતા ઓછી વસ્તુઓ સાથે ચેકઆઉટ સુધી પહોંચે છે. એટલે કે એક ગ્રાહક આવે છે, પરંતુ તેની ખરીદીની ટોકરીનું કદ નાનું થઈ ગયું છે. વેપારીઓ માટે આ સૌથી મોટી ચિંતા છે, કારણ કે ગ્રાહકોની સંખ્યા ભલે સમાન રહે, પરંતુ પ્રતિ ગ્રાહક વેચાણ ઘટી રહ્યું છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આ સ્થિતિ કાયમી નથી, પરંતુ સુધારો થવામાં સમય લાગી શકે છે. જો આગામી મહિનાઓમાં મોંઘવારીમાં ઘટાડો થશે, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહેશે, રોજગારી મજબૂત રહેશે અને ગ્રાહકોનો વિશ્વાસ ફરી વધશે, તો ગ્રોસરી ખર્ચમાં પણ ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. પરંતુ ત્યાં સુધી રિટેલર્સ માટે દરેક દિવસ પડકારરૂપ રહેશે. વધુ પ્રમોશન, વધુ ડિસ્કાઉન્ટ અને ઓછી કમાણી વચ્ચે વેપારીઓને પોતાનો વ્યવસાય ચલાવવો પડશે. અમેરિકામાં રહેતા ગુજરાતી વેપારીઓ માટે આ સમય ખાસ સાવધાનીનો છે. ખર્ચ પર નિયંત્રણ, ગ્રાહકો સાથે મજબૂત સંબંધ, યોગ્ય સ્ટોક મેનેજમેન્ટ અને બદલાતા માર્કેટ ટ્રેન્ડ્સને ઝડપથી અપનાવવાની ક્ષમતા જ આગામી સમયમાં સફળતાની ચાવી બનશે. કારણ કે હવે માત્ર સારી પ્રોડક્ટ્સ વેચવી પૂરતી નથી, પરંતુ ગ્રાહકોને યોગ્ય ભાવ, વિશ્વાસ અને વધુ મૂલ્ય આપવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. હાલની પરિસ્થિતિ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે અમેરિકાનો ગ્રોસરી માર્કેટ એક મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે અને તેનો પ્રભાવ ગ્રાહકોથી લઈને નાના વેપારીઓ, મોટી રિટેલ કંપનીઓ અને ફૂડ ઉત્પાદકો સુધી દરેક સ્તરે અનુભવાઈ રહ્યો છે.